સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. નમસ્તે પ્રિય મિત્રો, આજે ફરીથી આપ સર્વને મળીને મને ખૂબ આનંદ થાય છે. આપ સૌ હાલમાં સ્તવન કાર્યક્રમ જોઈ રહ્યા છો. તેમાં આપણે ઈશ્વરના વચન બાઇબલનો ક્રમબદ્ધ અભ્યાસ કરીએ છીએ. તમને યાદ હશે કે ગત અભ્યાસમાં આપણે થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતે લખેલા પ્રથમ પત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને આજે આપણે તેના બીજા પત્રનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ બંને પત્ર એક જ વિષય પર આધારિત છે, ખ્રિસ્તનું બીજું આગમન. પહેલો પત્ર ખ્રિસ્ત ઈસુના બીજા આગમનનો પહેલો ભાગ છે, એટલે કે મંડળીનું વાદળામાં ઉંચકાઈ જવું અને ખ્રિસ્ત સાથે મુલાકાત. પરંતુ આ બીજા પત્રનો વિષય એ ઘટના પછી પૃથ્વી પર ખ્રિસ્તના રાજ્યની સ્થાપના વિશે છે. તો ચાલો મિત્રો, આપણે આ અભ્યાસમાં જોડાઈએ. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. તારણનો માર્ગ છે તું, તારણનો માર્ગ છે તું, અનંત કાળનું જીવન તું, અનંત કાળનું જીવન તું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છું.
નમસ્કાર વહાલા મિત્રો, આવો આજના અભ્યાસમાં આગળ વધતા પહેલાં આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ આ અદ્ભુત સમયને માટે. પવિત્ર પ્રભુ, અમે તમારા વચનોનો અભ્યાસ કરવાને માટે જઈ રહ્યા છીએ. તમે અમને મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા મિત્રો, સંત પાઉલે થેસ્સાલોનિકીઓને પ્રથમ પત્ર લખ્યા પછી થોડા જ સમયમાં, એટલે કે ઈસવીસન 52 કે 53માં આ બીજો પત્ર લખ્યો. સંત પાઉલે જ્યારે આ બીજો પત્ર લખ્યો ત્યારે પણ થેસ્સાલોનિકાઓના વિશ્વાસીઓ નવા વિશ્વાસીઓ હતા. સંત પાઉલના પહેલા પત્રએ ત્યાં વધારે પ્રશ્નો ઊભા કર્યા હતા. તેથી તેનો પ્રત્યુત્તર તે બીજા પત્રમાં આપવા પ્રયત્ન કરે છે. થેસ્સાલોનિકી મંડળી મધ્યે એક પત્ર કે અહેવાલ ફરતો થયો હતો જે પાઉલ તરફથી આવ્યો હોવાનું મનાતું હતું. તેનાથી ત્યાંના વિશ્વાસીઓમાં અશાંતિ ફેલાઈ હતી. આ અહેવાલ જુઠ્ઠો દાવો કરતો હતો કે ખ્રિસ્તનું પુનરાગમન થઈ ગયું છે અને તેમણે મંડળીને પોતાની પાસે એકઠી કરી લીધી છે અને હવે આખું વિશ્વ પ્રભુના દિવસના ન્યાયાસન હેઠળ જીવી રહ્યું છે. ભલા મિત્રો, જેમ આપણે પ્રથમ પત્રમાં જોયું તેમ લોકોની સતાવણી થઈ રહી હતી. શુભ સંદેશને કારણે તેઓને દુઃખ સહન કરવું પડતું હતું અને તેથી તેઓ માટે એ માની લેવું સહેલું હતું કે તેઓ મહાસંકટના સમયમાં પ્રવેશી ચૂક્યા છે અને સર્વ વિશ્વાસીઓ આકાશ ગમનને ચૂકી ગયા છે. તેથી સંત પાઉલ આ બીજો પત્ર લખીને તેઓનો ભય અને ભ્રમ દૂર કરવા પ્રયત્ન કરે છે. સંત પાઉલ લખે છે કે ખ્રિસ્તમાં આપણું એકઠા મળવું તે હજી ભવિષ્યની બાબત છે, જે બીજા થેસ્સાલોનિકી બીજો અધ્યાય તેની પહેલી કલમમાં જોવા મળે છે. તે વધુમાં જણાવે છે કે પ્રભુનો દિવસ આવતા પહેલા હજી ઘણી બાબતો બનવાની છે. જે પ્રથમ બનશે, ધર્મ ભ્રષ્ટતા અને પાપનો માણસ પ્રથમ આવશે. તેથી તેઓ તાંત્રિક રીતે કે વ્યાજબી રીતે માની શકે છે કે તેઓ મહાસંકટના સમયમાં નથી. સંત પાઉલ જણાવે છે કે જાહેરમાં દેખાતી મંડળીની બાહ્ય સંસ્થા સંપૂર્ણ ધર્મભ્રષ્ટ થઈ જશે. લૂક અનુસાર શુભ સંદેશ તેનો 18મો અધ્યાય 8મી કલમમાં પ્રભુ ઈસુ પૂછે છે, પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું? મિત્રો, ગ્રીકમાં જે રીતે આ પ્રશ્ન પૂછાયો છે તેનો પ્રત્યુત્તર નકારાત્મક હોઈ શકે છે. ઈસુ ફરીથી આવશે ત્યારે તેમને પૃથ્વી પર વિશ્વાસ જોવા મળશે નહીં. તે સાથે સંસ્થાકીય મંડળી સંપૂર્ણ ધર્મભ્રષ્ટ થયેલી હશે. આ બાબત પ્રકટીકરણના પુસ્તકમાં સ્પષ્ટ જણાય છે, જે 4થા અધ્યાયમાં જણાવે છે કે મંડળીને પૃથ્વી પરથી કાઢી નંખાયેલી છે અને તેના સંસ્થાકીય માળખા સિવાય કશું જ બાકી રહ્યું નથી. તેણે ધાર્મિકતાનું રૂપ ધર્યું છે અને તે ઈશ્વરની સત્તા અને સામર્થ્યનો નકાર કરે છે. ઈશ્વરના વચનમાં આ એક બિહામણું ચિત્ર આપણને જોવા મળે છે. હવે થેસ્સાલોનિકાના વિશ્વાસીઓ માનવા લાગ્યા હતા કે તેઓ મહાસંકટના સમયમાં પ્રવેશી ચૂક્યા છે. ત્યારથી જેઓ સતાવણી અને સંકટોમાંથી પસાર થાય છે તેઓ પણ માનતા આવ્યા છે કે તેઓ મહાસંકટના સમયમાં આવી ગયા છે. દાખલા તરીકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં બોમ્બ મારા સમયે કેટલાક બ્રિટિશ ધર્મસેવકો જેઓ તેમના વિશ્વાસમાં ધર્મચુસ્ત હતા, તેઓ એવું માનવા લાગ્યા કે
તેઓ મહાસંકટના સમયમાં પ્રવેશ્યા છે અને મંડળીએ આ સમયમાંથી પસાર થવાનું છે. આમ જ્યારે પણ ભારે સંકટો કે મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે ઘણા વિશ્વાસીઓને લાગે છે કે તેઓ મહાસંકટના સમયમાં આવી ગયા છે. જો કે પવિત્ર ગ્રંથ બાઇબલમાં મહાસંકટના સમયનું જે વર્ણન મળી આવે છે તે બીજા વિશ્વયુદ્ધ કે કોઈ પણ યુદ્ધ કે સતાવણી કે સંકટ કરતાં વધુ ભયાનક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમયગાળાને ખૂબ સ્પષ્ટતાથી સમજાવતા કહે છે, કેમ કે તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી થશે પણ નહીં. જે માથીની લખેલી સુવાર્તા તેના 24મા અધ્યાયની 21મી કલમમાં મળે છે. વહાલા મિત્રો, થેસ્સાલોનિકીઓને પહેલા પત્રમાં સંત પાઉલ પોતાની મંડળી માટે ખ્રિસ્તના પુનરાગમનની વાત પર ભાર મૂકે છે, જેને આપણે આકાશગમન કહીએ છીએ. જ્યારે થેસ્સાલોનિકીઓને બીજા પત્રમાં તે ખ્રિસ્તના પૃથ્વી પર બીજી વારના આગમન વિશે વાત કરે છે. તે ન્યાય કરવા આવે છે અને પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપે છે, તેના પર તે ભાર મૂકે છે. તેને આપણે પ્રકટીકરણ કહીએ છીએ. અહીં આપણે જોઈએ છીએ કે મંડળીના આકાશગમન વખતે ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પર આગમન પર ભાર મુકાયો નથી, કેમ કે તેમાં તે પૃથ્વી પર ઉતરવાના નથી. સંત પાઉલ ખુલાસો કરે છે કે આપણે પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું. જે થેસ્સાલોનિકીનો પહેલો પત્ર તેનો 4થો અધ્યાય તેની 17મી કલમમાં જોવા મળે છે. અને અંગ્રેજી ભાષામાં તે માટે કોટઅપ શબ્દ છે અને ગ્રીક ભાષામાં હાર્પોઝોવ છે, જેનો અર્થ ખેંચાઈ જવું થાય છે. આપણે હવામાં ખ્રિસ્તને મળવાને ખેંચાઈ જઈશું. જો કે ખ્રિસ્તનું પ્રકટીકરણ ત્યારે થશે જ્યારે તે પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપવા ફરીથી આવશે. આ બે આગમનના બનાવો વચ્ચેનો સમયગાળો એ મહા સંકટનો સમયગાળો હશે. થેસ્સાલોનિકીઓને પ્રથમ પત્રમાં આપણે જોયું કે મંડળીનું આકાશગમન સંબંધી જૂના કરારમાં ઉલ્લેખ નથી. જૂના કરારના સંતોની આશા ભૌતિક હતી. તેઓ પોતાના મસીહાની રાહ જોતા હતા કે જે આવીને આ પૃથ્વી પર રાજ્યની સ્થાપના કરે. આ રાજ્ય પૃથ્વી પરનું સ્વર્ગ હોય. પણ પ્રભુ ઈસુ જે રાજ્યની વાત કરતા હતા તે પૃથ્વી પર આકાશના રાજ્યની વાત હતી. કારણ કે જ્યારે તે આ પૃથ્વી પર હશે ત્યારે તો પૃથ્વી સ્વર્ગ જેવી બનશે. મિત્રો, હવે આપણે બીજો થેસ્સાલોનિકાના અભ્યાસમાં આગળ વધીએ. તેના પ્રથમ અધ્યાયનો વિષય છે વિશ્વાસીઓની સતાવણી અને ખ્રિસ્તના આગમન સમયે અવિશ્વાસીઓનો ન્યાય. બીજો થેસ્સાલોનિકીઓનો પત્ર તેનો પહેલો અધ્યાય તેની પહેલી કલમ આપણે વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, દેવ આપણા બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકામાંની મંડળી જોગ લખિતંગ પાઉલ, સિલ્વાનુસ તથા તિમોથી. વહાલા મિત્રો, અહીં સંત પાઉલ આ મંડળી જે સૈદ્ધાંતિક અને આત્મિક રીતે દ્રઢ હતી તેને પોતાની રીત પ્રમાણે સૌ પ્રથમ મિત્રતાભરી સલામ પાઠવે છે. સંત પાઉલ તેના સાથીઓ એટલે સિલ્વાનુસ અને તિમોથીની પણ સલામ લખે છે. આ ત્રણેય જણે સુવાર્તાની ખાતર ઘણું બધું સહન કર્યું હતું. સંત પાઉલ અને સિલાસને ફિલિપીની જેલમાં પૂરવામાં આવ્યા હતા. પાઉલ, સિલાસ અને તિમોથી સાથે થેસ્સાલોનિકા ગયા હતા અને પછી પાઉલ તેઓને ત્યાં મૂકીને આગળ ગયો હતો. તેણે એથેન્સમાં તેઓની રાહ જોઈ અને જ્યારે તેઓ ન આવ્યા ત્યારે તે કરિન્થ ગયો અને આખરે તેઓ તેને મળવા આવ્યા. આ સમયે
પાઉલે થેસાલોનિકીની મંડળીમાં જે પ્રશ્નો ઊભા થયા હતા તે જાણીને તેઓને પોતાનો પ્રથમ પત્ર લખ્યો. જ્યારે પાઉલ બીજો પત્ર લખે છે ત્યારે તે આ બે સાથી કાર્યકરો જેઓ તેના ભાઈઓ જેવા હતા તેમની ઓળખ આપે છે. તેમને માટે જે અજાણ્યા હતા તેઓને તેણે પોતાના પત્રમાં સામેલ કર્યા. વાલા મિત્રો, પાઉલ તો પહેલા અભિમાની જુવાન ફરોશી હતો. તે આવા વિદેશીઓ સાથે સંબંધ કદી ન રાખે, પણ હવે તેનું ચરિત્ર બદલાઈ ગયું હતું. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નમ્ર શિષ્ય બની ગયો હતો. તે ઈસુનો સેવક અને પ્રેરિત બની ગયો હતો. થેસાલોનિકામાંની મંડળી તો ત્યાંની સ્થાનિક મંડળી હતી. સંત પાઉલ માનતો હતો કે આ મંડળી ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતી. અહીં તેણે પવિત્ર આત્માની નોંધ લીધી નથી, કારણ કે પવિત્ર આત્મા તો થેસાલોનિકાની મંડળીના વિશ્વાસીઓમાં વાસો કરતો હતો. તેઓની અંદર વસનાર પવિત્ર આત્માએ તેઓને ખ્રિસ્તનું જીવન પ્રગટ કરવા અને તેમને મળેલા ઈશ્વરના ઉચ્ચ તેડાને યોગ્ય થઈને વર્તવા શક્તિમાન કર્યા હતા. તો પણ તેઓનું સ્થાન ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતું. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વરત્વનું શિક્ષણ આપતો હતો. સંત પાઉલના મનમાં ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર હોવાની વાતમાં કોઈ શંકા ન હતી. વાલા મિત્રો, યોહાનની લખેલી સુવાર્તા તેના 10મા અધ્યાયની 27મી કલમથી લઈને 29મી કલમ સુધીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, મારા ઘેટા મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. મારો બાપ જેણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટો છે, અને બાપના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. ભલા દર્શક મિત્રો, શરૂઆતની કલમમાં બે દૈવી બાબતો છે જેઓ પ્રભુ ઈસુના અને ઈશ્વર પિતાના છે. જ્યાં મંડળી આ સ્થિતિમાં છે તે સ્થિતિમાં થેસાલોનિકાની મંડળી હતી. મારી આશા છે કે આપણી મંડળી પણ ત્યાં જ છે. મંડળીનું નામ એ મહત્વની બાબત નથી. અગત્યની બાબત એ છે કે તમે અને હું સાચા વિશ્વાસીઓ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ. આ બાબત સ્થાનિક મંડળીને ખૂબ મહત્વની બનાવી દે છે. સાચા વિશ્વાસીઓમાં પવિત્ર આત્મા વસે છે અને તેમના પરાક્રમથી તેઓ ખ્રિસ્તને કુટુંબમાં, સમાજમાં, શહેરમાં, રાજ્યમાં અને વિશ્વમાં ઈશ્વરનું જીવન દર્શાવતા પ્રગટ કરે છે. આ પત્રની શરૂઆત કરતા સંત પાઉલ આ વિશ્વાસીઓને આ બાબતો જણાવવા માગે છે. અને એટલે બીજો થેસાલોનિકી તેનો 1 અધ્યાય તેની 2 કલમ આ પ્રમાણે જણાવે છે, દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ. વાલા મિત્રો, શુભ સંદેશમાં કૃપા તથા શાંતિ મહત્વના શબ્દો છે. કૃપા પ્રથમ આવે છે જો તમે ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યો હોય તો તેનો અર્થ કે તમે ઉદ્ધાર પામ્યા છો. એફેસીઓનો પત્ર તેનો 2 અધ્યાય તેની 8 અને 9 કલમમાં લખ્યું છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો આ દેવનું દાન છે, કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. વાલા દર્શક મિત્રો, જ્યારે તમે ઈશ્વર પાસે એક ખોવાયેલા પાપી તરીકે ખાલી હાથે આવો છો અને તેમની પાસેથી બધું જ પામો છો,
તો તમે ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યો છે? તે તમને ઉદ્ધાર બક્ષે છે. ઈશ્વરની ભેટ અનંત જીવન છે. આ ભેટ માટે તમારે મહેનત કરવાની નથી, અને જો તમે મહેનત કરો તો તે ભેટ રહેતી નથી. તે તો તમે કમાયેલી બાબત છે, તે તો તમારો પગાર છે. પણ જો તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો તમારા જેવા ખોવાયેલા અને પાપી વ્યક્તિને ઈશ્વર અનંત જીવન આપે છે. તે જ ઉદ્ધાર છે, તે જ ઈશ્વરની કૃપા છે. મિત્રો, તમને ઈશ્વરની કૃપાનો અનુભવ થયો છે? તો તમે ઈશ્વરની શાંતિ વિશે જાણી શકશો. શાંતિ એ વિશ્વનો સૌથી પોચો તકિયો કે ઓશીકું છે, જેના પર તમે રાત્રે આરામથી ઊંઘી શકો છો. જ્યારે તમને ભાન થાય છે કે તમારા પાપ માફ થયા છે, ત્યારે તમારા જીવનમાં શાંતિ આવે છે. કોઈ માનસિક ઉપાયો કરવાથી શાંતિ આવતી નથી, અથવા કોઈ માનસ શાસ્ત્રીના માર્ગદર્શનથી પણ શાંતિ આવતી નથી. પરંતુ શાંતિ તો દૈવી સ્ત્રોતમાંથી, એટલે ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી આવે છે. તે ઈશ્વરીય છે. જો તમારા પર ઈશ્વરની કૃપા ના હોય તો તમને શાંતિ મળતી નથી, કેમ કે તે ઈશ્વરની ભેટ છે, જે ખ્રિસ્ત તરફથી ફરનાર પાપીને આપવામાં આવે છે. શું તમે આ શાંતિ અને આ ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યો છે? ઈશ્વર તમને શાંતિથી ભરી દે, એ જ મારી આશા અને પ્રાર્થના છે. ઈશ્વર આપને શાંતિ આપો. આમેન. માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રિય. તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ, ને તુજ પાસે રહીશ ની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. अर्पित कर तारी सेवा काज, तारी महाकृपाए. खरा विश्वासे जो तने आज, तारी मर्जी मुझ थाए. राख મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું.
તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. સમજી શકું ના તારો ઊંડો પ્યાર, જ્યાં લગ આ જગમાં છે વાસ. જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાંથી આપણને જાણવા મળ્યું કે જૂઠા ઉપદેશકોએ પાઉલના નામે જૂઠા પત્રો ફેલાવ્યા, પણ પાઉલે જણાવ્યું કે વિપત્તિનો સમય હજુ આવ્યો નથી. તેણે ખાતરી આપી કે પ્રભુનો દિવસ આવે તે પહેલાં આપણને ઊંચકી લેવામાં આવશે. ઈસુ આવનાર ન્યાયાધીશ છે, જે ન્યાયીઓને ઇનામ આપશે અને દુષ્ટોનો નાશ કરશે. આ પત્રમાં પાઉલ પ્રેરિત વિશ્વાસીઓના જીવનમાં આવતા પડકારોને સંબોધે છે અને વિશ્વાસમાં મક્કમ રહેવાની પ્રેરણા આપે છે. તે સાથે ખ્રિસ્તના પુનરાગમન અંગેની શંકાઓનો સમાધાન પણ કરે છે. મિત્રો, હવે આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, થેસાલોનિકીઓને બીજો પત્ર કઈ સાલમાં લખવામાં આવ્યો? A 52 કે 53, B 52 કે 55, C 52 કે 54 અને D 52 કે 56. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે C પ્રભુમાં. મિત્રો, જો આજનું પ્રસારણ આપને પસંદ આવ્યું છે તો અમારો સંપર્ક અવશ્ય કરશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આ નંબર પર કોલ કરીને અથવા તો વોટ્સએપ મેસેજ કરીને આપના પ્રતિભાવો જણાવશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.